મહિનો પૂરો થયો ને ફાગણ આવ્યો, ફેબ્રુઆરી પૂર્ણ થયો ને માર્ચ આવ્યો, કેમ કે હવે ઋતુ બદલાઈ રહી છે. શિયાળો પૂર્ણ થયો ને ઉનાળો આવ્યો, કેમ કે આમ જોવા જઈએ તો આંબાની અંદર પણ મોર આવ્યો છે ને મોર પણ આંબાનું ખૂબ સુંદર ચિત્ર બતાવી રહ્યું છે ને આંબે મોર આવ્યો છે. એવી જ રીતે વગડાની અંદર ખાખરામાં કેસુડા આવ્યા છે ને કેસુડાથી વનરાઈ ખીલી ઉઠી છે, કેમ કે હવે શિયાળો પૂર્ણ થયો ને ઉનાળો આવ્યો છે. હમણાં જોત જોતામાં લીમડાની અંદર ફૂલ આવશે ને ફૂલમાંથી લીંબોડી આવશે. પણ આ જે આકરો ઉનાળો આવી રહ્યો છે એના વિશેની થોડીક માહિતી આપવાની છે. દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને શેર કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, કેમ કે હવે શિયાળો પૂર્ણ થયો અને ઉનાળો આવી રહ્યો છે. ઉનાળાની વાત કરવા જઈએ તો અત્યારે આ માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે. જો કે પ્રથમ અઠવાડિયાની અંદર કોઈ હીટવેવનો રાઉન્ડ નથી, પણ ગત રોજ આપણે વાત કરી એમ 9 થી 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે. ગરમી છે બેકાબૂ થવાની છે અને રાબેતા મુજબનો જે વિધિવત ઉનાળાની શરૂઆત કહીએ છીએ એ વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે. માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના તો એવા હશે કે જેની અંદર સામાન્ય રીતે થોડા દિવસે બજારોમાં કરફ્યુ લાગી જાય આવો માહોલ પણ આ વર્ષે આપણે જોવા મળશે, કેમ કે આ વખતે ઉનાળો આકરો રહેવાનો છે. તાપમાન એની ચરમસીમાએ પહોંચવાનું છે. એ સાથે જે હીટવેવના રાઉન્ડ હોય એ ક્યાંય માનવ સભ્યતાને પરેશાન કરશે, કેમ કે અમે વારંવાર કહેતા આવ્યા છે કે વધુમાં વધુ વૃક્ષ વાવો. આપણી પ્રકૃતિ છે એને જો આપણે જાળવી રાખશું તો આપણી ઋતુ છે એ ઓટોમેટિક જળવાઈ રહેશે. પણ આપણે કપાતા વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે ને એને કારણે આપણું આખું પર્યાવરણ છે એ અનબેલેન્સ થઈ રહ્યું છે. દિવસે ને દિવસે ઉનાળાની અંદર ગરમી વધી રહી છે. એવી જ રીતે 2025ના ઉનાળાની વાત કરવા જઈએ તો 2025નો ઉનાળો છે એ આકરો રહેવાનો છે, ભયાનક રહેવાનો છે ને ભયંકર ગરમીને હીટવેવના આપણે રાઉન્ડ સહન કરવા પડશે. માર્ચ મહિનામાં જેવી રીતે 9 થી 13 માર્ચની અંદર જે એક હીટવેવનો રાઉન્ડ આવવાનો છે કે જેની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ 35 થી લઈને 36-37 ડિગ્રી, તો અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં તાપમાન છે એ 39 થી 40 ડિગ્રી સુધી પણ પહોંચી શકે. જેની અંદર દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તાર હશે, સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તાર હશે અને મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તાર હશે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન વધવાનું છે, પણ આ વધવાનું માત્ર 1-2 દિવસ માટે નથી, કેમ કે 9 થી 13 માર્ચનો હશે માત્ર એક રાઉન્ડ હશે. પણ આમ તો ઉનાળો હવે શરૂ થયો છે તો ઉનાળાની અંદર અનેક રાઉન્ડ છે એ આપણે તાપમાનના અને હીટવેવના આવવાના છે. આ વર્ષે તાપમાનની વાત કરવા જઈએ તો રાજ્યની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળશે. જેવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે પણ આપણે ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું હતું ને ઊંચા તાપમાનને કારણે આપણે ક્યાંય અકળાયા હતા, પરેશાન થયા હતા. એવી જ રીતે 2025ના ઉનાળામાં પણ આપણે અકળાઈ જશું અને ક્યાંય પરેશાન થશું, કેમ કે માર્ચ મહિનાની અંદર જે ઉનાળાની શરૂઆત થાય છે અને માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં એક હીટવેવનો રાઉન્ડ આવવાનું છે જેમાં તાપમાન ઊંચું જવાનું છે. એવી જ રીતે માર્ચ મહિનામાં પણ તાપમાન ઊંચું જશે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ તાપમાન ખૂબ ઊંચું જોવા મળશે. એવી રીતે એપ્રિલ અને મે આ બે મહિના તો એવા હશે કે જે આપણે કાયદેસર સહન નહીં કરી શકીએ. એટલે એપ્રિલ અને મે એટલે ગુજરાતી મહિના પ્રમાણે જોવા જઈએ તો ચૈત્ર અને વૈશાખ. ચૈત્ર અને વૈશાખ હોય અથવા તો એપ્રિલ અને મે હોય, આ બંને મહિના એવા છે કે જેમાં અસહ્ય ગરમી અને ઊંચું તાપમાન, હાઈ ટેમ્પરેચરનો આપણે સામનો કરવો પડશે અને ઉનાળો છે એ બેકાબૂ રહેવાનો છે. હીટવેવના 4 કરતાં વધારે રાઉન્ડ આવી શકે. જો કે પ્રથમ રાઉન્ડ છે એ તો માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જ આવી રહ્યો છે. એટલે પ્રથમ રાઉન્ડની શરૂઆત માર્ચમાંથી જ થઈ રહી છે. કદાચ માર્ચ મહિનાની અંદર 2 થી 3 રાઉન્ડ હીટવેવના આવી જશે અને એપ્રિલના અને મેની અંદર તો વધારે. એટલે નોર્મલ રીતે જોવા જઈએ તો જે સામાન્ય જે ઉનાળો હોય એની અંદર પણ 4 થી 5 રાઉન્ડ આવતા હોય છે, પણ આ વખતે હીટવેવના 4-5 રાઉન્ડ કરતાં પણ વધારે રાઉન્ડ આવશે અને તાપમાન ખૂબ ઊંચું જશે. અને એમાં પણ એપ્રિલ અને મે મહિનો એવા પણ હશે કે અનેક વિસ્તારોની અંદર 44-45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે અને અમુક સેન્ટરો એવા હશે કે જેમાં 45 ડિગ્રી કરતાં પણ તાપમાન ઉપર જઈ શકે. જોકે
સમજવાની વાત એ છે કે જ્યારે 45 ડિગ્રી કરતાં ઉપર તાપમાનની વાત જતી હોય ત્યારે દરેક મિત્રોએ એ વાત યાદ રાખવાની છે કે 45 ડિગ્રી ઉપર તાપમાન જાય તો રાજ્યના તમામ વિસ્તારોમાં આ પરિસ્થિતિનું નિર્માણ નથી થતું, પણ અમુક પોઈન્ટ એવા હોય છે, રાજ્યના માત્ર 5 થી 10 પોઈન્ટ એવા હોય છે કે જ્યાં તાપમાન છે 45 ડિગ્રીને પાર થઈ શકે છે. એટલે એમાં કદાચ ઈડર પણ હોઈ શકે, અમદાવાદ પણ હોઈ શકે, અમરેલી પણ હોઈ શકે, સુરેન્દ્રનગર પણ હોઈ શકે અને કદાચ કચ્છનો પણ એકાદ બે સેન્ટર એવા હોઈ શકે કે એકાદ બે તાલુકા એવા હોઈ શકે કે જ્યાં તાપમાન 45 ડિગ્રીનો આંકડો પણ પાર કરી શકે છે. એટલે આ વર્ષે ખૂબ ઊંચું તાપમાન જવાનું છે. જે તાપમાનની જે માનસિક તૈયારી છે એ આપણે રાખવાની છે. ખૂબ ગરમી પડવાની છે. જોકે ખૂબ ઊંચું તાપમાન જાય ત્યારે વચ્ચે ક્યારેક અતિ તાપમાનને કારણે પણ લોકલ કોઈ સિસ્ટમ બંધાઈ જતી હોય, અતિ ગરમીને કારણે વાદળછાયું વાતાવરણ પણ થતું હોય છે. એટલે કદાચ 2-5 દિવસ માટે ખૂબ ઊંચું તાપમાન જાય તો પાછળથી વાદળછાયું વાતાવરણ થાય અને પાછું તાપમાનમાં આપણે રાહત પણ મળી જતી હોય. સતત તાપમાન છે કે 2 મહિના સુધી કન્ટિન્યુ આપણે ઊંચું નથી રહેવાનું, પણ હા એક ચોક્કસથી છે કે વચ્ચે 4-5 દિવસ કે 8 દિવસના તાપમાનના અને હીટવેવના રાઉન્ડ ચોક્કસથી આવશે. હીટવેવ એવી હશે કે આપણે ભર બપોરે બજારોની અંદર કરફ્યુ જોવા મળે, આપણે ઘરોની બહાર ન નીકળી શકીએ, અસહ્ય તાપ અને ગરમીનો સામનો કરવો પડે અને હાઈવે સુમસામ થઈએ. આ ટાઈપના માહોલો ચોક્કસથી આ વર્ષે પણ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. દિવસે ને દિવસે આપણું જે તાપમાન છે એ નોર્મલ કરતાં ઊંચું જઈ રહ્યું છે. આ વર્ષે પણ તાપમાનમાં આપણે નોર્મલ ઉનાળાની અપેક્ષા રાખવાની નથી. નોર્મલ કરતાં આકરો ઉનાળો ચાલુ વર્ષે જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જે રીતે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ છે, કેમ કે માર્ચ મહિનાની શરૂઆત એટલે સ્વાભાવિક રીતે ઉનાળાની શરૂઆત ગણી શકાય અને ઉનાળાની શરૂઆતની અંદર જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને આગળના દિવસોમાં પણ જે લાંબા ગાળાના પેરામીટરોના આધારે જે અમારા પ્રિડિક્શનો છે એ પ્રિડિક્શનો અત્યારે એવું સૂચવી રહ્યા છે કે ઉનાળો ખૂબ આકરો રહેશે, ખૂબ તાપમાન ઊંચું જશે અને આપણે હીટવેવના પણ અનેક રાઉન્ડ આવી શકે છે. એટલે ગરમી, ઉકળાટ અને બફારા માટે પણ આપણે તૈયાર રહેવાનું છે. ખાસ કરીને માર્ચ મહિનો, એપ્રિલ અને મે મહિનો, આ 3 મહિના દરમિયાન તો આપણે ઊંચું તાપમાન અને હીટવેવનો સામનો કરવો પડશે. પણ બની શકે કે જૂન મહિનાની અંદર આપણે અતિ ગરમી, ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે, કેમ કે ત્યારે ચોમાસું નજીક આવતું હોય છે. જ્યારે પણ ચોમાસું નજીક આવે એટલે જે તાપમાન હોય એમાં ધીમે ધીમે થોડો ઘટાડો થતો હોય છે, પણ ઉકળાટ વધી જતો હોય ને ઉકળાટ વધી જાય એટલે બને છે એવું કે તાપમાન ત્યારે 42 ડિગ્રી હોય ને તો આપણી જે ફીલ લાઈક છે ને એ 45 ડિગ્રી જેવી આવતી હોય. ઘણી વખત તાપમાન 40 ડિગ્રી હોય પણ આપણે એવો અહેસાસ થતો હોય કે તાપમાન તો 42-43 ડિગ્રી છે, કેમ કે ઉકળાટ જેટલો હોય તો તાપમાન પણ આપણે ઊંચું ફીલ થાય છે. એટલે આપણે એવો માહોલ છે એ પણ જૂન મહિનામાં જોવા મળશે. એટલે આ એક લાંબો સમયગાળો આપણે પસાર કરવો પડશે ગરમી અને ઉકળાટમાંથી, જેમાં માર્ચ મહિનો, એપ્રિલ મહિનો, મે મહિનો અને જૂન મહિનો હશે. એમાં તાપમાન તો હશે પણ તાપમાનની સાથે સાથે ગરમી, ઉકળાટ અને બફારો કે જેમાં તમે પંખા નીચે પણ ન રહી શકો, વૃક્ષ નીચે પણ ન રહી શકો, જ્યાં જાઓ ત્યાં તમને ગરમીના પરસેવા સિવાય બીજું કોઈ અનુભવ ન થાય. આ ટાઈપના માહોલો છે એ જૂન મહિનામાં પણ આપણે જોવા મળશે. એટલે આ 2025ના ઉનાળાની શરૂઆત થઈ છે. આ ઉનાળો છે ખૂબ આકરો રહેવાનું છે, જેની દરેક મિત્રોએ તૈયારી રાખવાની છે. સાથે અંતમાં મારે એક વિનંતી એ કરવાની છે કે આવા આકરા ઉનાળા ભવિષ્યમાં આપણે જોવા ન મળે એ માટે થઈને દરેક વ્યક્તિએ વૃક્ષ લગાડવા અને ખાસ કરીને હવે ઉનાળાની શરૂઆત થઈ રહી છે તો દરેક મિત્રો આપણે માનવ છીએ, માનવ જાતનું તો ધ્યાન રાખીએ પણ પશુ, પક્ષી, કીડીથી લઈ અને હાથી સુધીની પણ સેવા કરવી એ આપણું એક કર્તવ્ય છે, આપણો ધર્મ છે. એટલે અત્યારે અબોલ પશુ પક્ષીઓ માટે ઉનાળાની અંદર પાણીની વ્યવસ્થા પણ દરેક મિત્રો કરે. જે પણ બની શકતા હોય પાણીના પક્ષીઓ માટે કુંડા મૂકે, જે પશુ જે છે કે જે પશુ બહાર રખડતા હોય એના માટે પણ આપણે પાણીની વ્યવસ્થા કરીએ. આવી વ્યવસ્થા દરેક મિત્રો કરે એવી અંતમાં મારે આપને અપીલ છે. કેમ કે આ વ્યવસ્થા એટલા માટે કરવી પડશે કેમ કે હવે મા મહિનો ગયો અને ફાગણ આવ્યો છે, ફેબ્રુઆરી ગયો અને માર્ચ આવ્યો છે, હવે શિયાળો ગયો અને ઉનાળો આવ્યો છે. એટલા માટે આપણે આ તૈયારી રાખવી પડશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવી. નમસ્કાર.